અને હમણાં ભાઈએ કીધું એમ કે એવા કોઈ હૈદરાબાદ વાળા હું તો બહુ નામે આવ્યું, હું કોઈ દી એના નામ જ ન લઉં. હું કામ પણ એ આપણે યાદ કરે કોઈ ઘણા ન કહેતા પાકિસ્તાનને કે હું કામ પાકિસ્તાનને કહેવાય, આપણે મજબૂત બનવું એના નામ આપણે શું કામ વારા ઘડે ખોટા લેવા, ઘૂર ખોઈ જાવ ના. તો આ મોદી નો આવ્યો ભાઈ, ભગવાને મોદી નો મોકલ્યા, લ્યો આ કોણે મોકલ્યા મને કયો લ્યો? હે આ રામ મંદિર બનાવવા જ મોકલ્યા છે ને આદિત્યનાથ, હે યોગી આદિત્યનાથ સાહેબ. તમે એની ફાટાઈ તો જુઓ કે સાલુ પાર્લામેન્ટમાં સાલુ વિધાનસભામાં એમ કહે કે ધૂલ મેં મિલા દૂંગા. વાત કેવા કેવા સાંસદ હતા સાહેબી. ઓલો તો કેવડો સાંસદ, કેવડો એટલે અવડો મોટો, હે કેટલી વાર ધારાસભ્ય રહી ગયેલો. આમ હાવ નો મરાય બિચારા. ઠપ ઠપ અમરીશપુરી જેવું કર્યું. અમરીશપુરી લગભગ બધી ફિલ્મમાં છેલ્લે દોડતો જ હોય, ભાગતો. હા આમ નો કરે, કરી નાખ્યું ને બસ. એનો અંત એમ જ હોય છે, એનો અંત એવો જ હોય છે. અને એની માટે કોકને ને કોકને ઈશ્વર મોકલતો હોય છે. બસ આપણે આનંદ કરશું, આપણે ભગવતીના નામ લેતા લેતા કરશું ને ત્યારે ભગવતી આપણે કાંઈ નહીં કરવું પડે, આપણા માટે કોકને મોકલી દેશે ભલામણ. આ નરું સત્ય છે. એટલે સમય સમયે કોઈનું કોઈ આવતું હોય છે. અને આ ટીંબા ઉપર આ મોદા ગામમાં આ ભગવતીના ટીંબા ઉપર આવું સરસ મજાનું રૂડું આયોજન થાય. બાપુ કલ્પના ન થઈ શકે કે આ ધાર માથે આવડો ડોમ નાખું. ધન્યવાદ આપું સાહેબ આખા ગામને અને તમામ સેવકોને કે જેને શ્રદ્ધા છે એ ધન તો આપે છે પણ મહેનત પણ આ સ્વયંસેવકો એટલી કરે છે. કેવી ખાયું બુરી નાખી. અરે ઉકળડો નથી નીકળી એક તો ભાઈ. વાત ઘણાના 4-4 વર્ષના ઉકળડા પડ્યા, ખેતરમાં નાખો નથી નખાતો, છોકરા નથી હારતા, હું કરી લેવું. પણ અહીંયા કેવું બસ આ તેજ ભગવતી આમાં જેટલા આમાં કામ કરી રહ્યા છે એ ખોડલ બધાના કાર્યો પૂરા કરાવે એના. અને માતાજી કાયમ આપણી ભેરે રહે એવી માતાજીને પ્રાર્થના. કારણ કે વર્ષો પહેલાં આ કરલા મોદાનો જે મેટલ રોડ, મેટલ ભરતભાઈ તો સારું તેથી આમ સારું આ કલાકારના ધંધે ચડીને હાવ આમ હું નબળો થઈ ગયો થોડો. અને રાગ તો થઈ જવું પડે બાપુ, મારી નાખે આગલું જીવન તો હાવ. હું અને જીલુભાઈ અમારે ગાધેહર, અમારા કોન્ટ્રાક્ટ અહીંયા 1990 ની આજુબાજુની વાત બેટા. તેથી ઝીણી ઝીણી મૂછનો દોરો ફૂટેલો એ વખતની માથે. અને અમે જીલુભાઈ બે જીપ લઈને આવી અહીંયા. જીલુભાઈ તો પછી કેટલા દી રોકાય મારો રામ જાણે, હું એકલો વયો જાઉં. જીલુભાઈ ખૂબ અહીંયા તમારે ગાધેસર, જીલુભાઈ કામળિયા. એટલે ભરતભાઈને બધાને ખબર હોય, બાળપણમાં જોયા હોય બધાને, એટલે ખૂબ આનંદ કરેલો સાહેબ. એટલે બસ એ આનંદ કર્યો છે ને એ ગમે ત્યારે આપણને યાદ આવશે. બાળપણ બાપુ 3 જગ્યાએ યાદ આવે. એક માને મળીએ ત્યારે બાળપણ યાદ આવે. એક જે નિશાળે ભણવા ગયા હોય એ નિશાળે જાય ત્યારે ખબર પડે કે આ ખૂણામાં બેઠા બેઠા એક મીન જે ઘમ. હું આપણે જીવરા હતા યાર, હે નાના નાના હતા તોય. હે છોકરાઓ ઓય હું અમે જ આમ જો તો ભાગશાળી છો તમે અને કેટલા ડાયા છો. બાકી અમે તમારી જોવડા હતા આમ આગળ ન બે હતા ભાઈ. અમે વાહનો પાસે હોય, અમારા હાથમાં હળિયું હોય. તાકાત છે આપણા ગામમાં ઝેક માર્યા વગરનો કોઈ જાય એમ. અને એક મને એ નથી સમજાતું બાપુ, અમારે તેથી લાઇટે નહોતી અને વાહને બીજા કાંઈ સાધન. અમે કાચ ફોડીને એના લેમ્પ હું કામ સોરતા એ મને હજી નથી સમજાતું. એસટી બસ આવે તો એનો કાચ ફોડી નાખવાનો ઓલો વાહેલી લાઇટનો અને એમાં લેમ્પ ચોરી લેવાનો. કેટલી અમે લેમ્પ ભેગા કર્યા હતા બોલો. એ લેમ્પના અંજવાળા અત્યારે થાય છે એટલે સોરતા નહીં આવા. અને મને એ નથી હજી મને કાર્યક્રમ હજી બાપુ એ સડે હું લેમ્પ હું કામ સોરતો હતો.
પણ અંદરથી એક ભાવ હતો અંજવાળા કરવાનો, એટલે હું ચોરતો હશે. અને એને તો બિચારાને કેટલી ખોટ આવતી મારો રામ જાણે, પણ પુકારી નાખી, પાપ તારું પ્રકાશ જાડેજા, અને તારો ધર્મ સંભાળ બેટા, દાંત ના કાઢ દીકરા. વર્ષ બાપા મારે તબલા વગાડતા, અત્યારે આ વગાડે, હજી તારો છોકરો મારે વગાડવાનો. તું જો આપણે 3 પેઢી ક્યાંય લેવું છે, બરોબર ને ગોર દાદા? કેટલું ભણો? બોલો. 10મું ભણે. 3 વર્ષથી 10મું ભણે. ના ના, આ વર્ષે છે ભૂપત, આ વર્ષે 10મું છે. ઓલે ખરે તો 9મું હતું. 8મામાં 9મામાં તો મેં એને સડાવ પાસ કરી નાખ્યો કે બોર્ડ જાણે ને આ જાણે ને તબલું જાણે. કોરોનામાં તો એમણે પાસ કર્યો છે. અને આના ભાગ એવા 8મામાં 9મામાં જ કોરોના આવ્યો, એટલે એ છોકરો પણ બહુ સારું વગાડે. ભાઈ પહેલી વાર કે ને મારે ક્યારે ભેગા થયા છે? આ કોદિયા રામદાસજી હારે હતા ઠેકા, એટલે હું આ બીજી વાર આપણે મળ્યા. અને અરે 2 પેઢીથી જોતો ખરો તું પહેલ કરી તે સારું વગાડે બધાને. અમારે ગાતા ન આવડતું હતું, એ બિચારા એ અટવાય કે આમ આને અરે ગળવું ક્યાંથી આમાં આમ. એટલે પણ છતાં બધા મને સંભાળી લે છે, એક અભળને. નકર મને કોઈ બાપુ સારા ગામાં પદ્ધતિ ધા 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 મને બહુ આવડે. હું એ ગાવ નહીં, પણ તમને હળ નો હોય ખોટું મારે હું કામ ગાવું જોઈએ? મેં મારા કોઈ દી સંત નથી પાકો કર્યો જો, કારણ કે મને જ નથી સમજાતું મારે બીજા સામે કેમ મારે રજૂ કરવું. ખરેખર મેં રોકાણ કર્યું જ નથી આમાં. અને હમણાં હાલે બોલો, કઈ જેમ તેમ હાલે બાપુ. આ કૃપા બસ આવીને આવી કૃપા આપણા ઉપર રહે. અને આવી વાતો કરવા બે ભરતભાઈ તો પારે આવે નહીં. પણ ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી બધાનું મન વધતું થાય, મન વધે પછી બધામાં માન વધે. આ બધું વાહ વાહ વધત વધત વધ જાય સાહેબ. બસ આમ બધું માન વધારો, અંદરો અંદર માન વધારો. હા, ઝૂકેગા નહીં તો બેન જ કરો, વળ ખાવાનું તો બેન જ કરો. મારા આ ટ્રકના જોટા થોડા આપણા હગા થાય, ઓળખે આપણે કઈ જ્ઞાતિના છીએ. આ હોન્ડાને લીવર આપો ખોટું નહીં નહીં, એને 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 નહીં વળ. તમારે જે બનવું છે ત્યાં તીર મારો ને, કંઈક બનીને દેખાડો યાર. સમય છે 21મી સદી. હા, સમય આવશે ત્યારે કોઈક જોગીદાસ જેવો જાગી જાય સાહેબ. મેં કીધું ને સમય આવશે ત્યારે. અત્યારે સમય છે ભણવાનો, અત્યારે સમય છે તમારી પોતાની ઉર્જા વધારવાનો, અત્યારે સમય છે તમારા પરિવારનું માન કેમ તમે વધારી શકો. અત્યારે સમય છે ભલે આપણે ગમે ત્યાં ગયા હોય, પણ ઘરે બાપ કે મા બેઠા હોય ને ખબર હોય કે મારો દીકરો જાગ્યો છે, ત્યાં કાંઈક સારા કાર્યમાં ગયો છે, એની ચિંતા ન હોય, એ ભરોસો ખોડલ આપણને વધારે એવી ભગવતીને પ્રાર્થના કરી અને